નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર પંથકમાંથી વન્યજીવના હુમલાના અત્યંત ચોંકાવનારા અને કંપારી છૂટી જાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. પાવીજેતપુર તાલુકાના રતનપુર ગામે મોડી સાંજે દીપડાએ જીવલેણ હુમલો કરતા 11 વર્ષની માસૂમ બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. છોટાઉદેપુર જિલ્લાના સરહદી અને જંગલ પંથકોમાં અવારનવાર માનવ અને વન્યજીવ વચ્ચેના સંઘર્ષની ઘટનાઓ સામે આવતી રહે છે, પરંતુ પાવીજેતપુરના રતનપુર ગામે બનેલી આ ઘટનાએ સૌના કાળજા કંપાવી દીધા છે. મૂળ ભેસાવહી ગામના રહેવાસી રાયસિંગભાઈ રાઠવા પોતાના પરિવાર સાથે રતનપુર ગામે ખેતરમાં મજૂરી કામ અર્થે આવ્યા હતા. દિવસભર ખેતરમાં મજૂરી કામ કર્યા બાદ મોડી સાંજના સમયે પરિવારના સભ્યો કામમાં વ્યસ્ત હતા ત્યારે 11 વર્ષની માસૂમ બાળકી કૃપાલી શૈલેષભાઈ રાઠવા ખેતરમાં જ ઢાળેલા એક ખાટલા પર બેઠી હતી. આ દરમિયાન અંધારાનો લાભ લઈને શિકારની શોધમાં ફરેલા એક હિંસક દીપડાએ માસૂમ બાળકી પર પાછળથી અચાનક ઘાતક હુમલો કરી દીધો હતો. દીપડાએ અત્યંત ક્રૂરતાપૂર્વક બાળકીને ગળાના ભાગેથી દબોચી લીધી હતી. બાળકીની મરણતોલ ચીસો સાંભળીને આસપાસથી તેના પરિવારજનો અને અન્ય શ્રમિકો લાકડીઓ લઈને દોડી આવ્યા હતા. લોકોનો ભારે ઘોંઘાટ અને વળતો પ્રહાર જોઈને દીપડો બાળકીને લોહી લુહાણ હાલતમાં મૂકીને સીધો જંગલ તરફ ભાગી છૂટ્યો હતો. ગળાના ભાગે ગંભીર ઈજાઓ થવાના કારણે અત્યંત લોહી વહી ગયું હોવાથી બાળકીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તબીબો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ પણ હરકતમાં આવી છે. સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે કે આ નરભક્ષી બનેલા દીપડાને પકડવા માટે વન વિભાગે તાત્કાલિક રતનપુર અને આસપાસના સીમ વિસ્તારમાં પાંજરા ગોઠવે, જેથી અન્ય કોઈ માસૂમનો જીવ જોખમમાં ન મુકાય. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.